બાંધ્યા દોરડેથી બાવીને કીધું ભાવપુરીને કે આવો ભગવાન આવ્યા છે, અને મેં બાંધ્યા છે દોરડેથી, વયા ન જાય. એટલે ઘડીક તો બાપુને એમ થયું કે આવું બને ખરું. બાપુ એમ હતું, ખબર તો હતી 12 વર્ષથી સેવા કરતો હતો એટલે ભોળો છે, ભોળાનો ભગવાન હોય. એ કે આ મારો ભોળો શિષ્ય છે, જવા તો દે, કઈક ભગવાન આવ્યા તો નથી ને. એ ભાવપુરી બાપુ સમાધિમાંથી ઊભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરપુરીનું હાલ્યા જાય. ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુને દોરડે બાંધેલા અને જોઈ અને પગમાં પડી ગયા. અને સાહેબ પગમાં ભગવાનને પડ્યા એટલું નહીં, પોતાના શિષ્યની સામે લાંબા હાથ કરીને ભગવાન હાથ જોડ્યા. ભાવપુરી બાપુ, હે ડુંગરપુરી, તે મને ભગવાનના દર્શન કરાવ્યા, આજ ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવ્યા. અને થામા ભગવાન ઉભા હતા, આ બાજુ પોતાના ગુરુ હતા. સાંભળું જો આ ભોળા ભગતની તાકાત કેવી હતી. એને હાથ ચાલી લીધા, પગે એના પડ્યા અને ડુંગરપુરી એટલું કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા અને કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુ આપકી જેને ગોવિંદ દિયો બતાય. તમે જો કુવામાં પડવાનું ન કીધું હોત તો ભગવાન થોડો મારી સામો હાલત. એ તો મારા પરેશભાઈ